નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 પાઠ નંબર 2 પ્રાણીઓમાં પોષણ. આપણે પ્રાણીઓમાં પોષણના મોસ્ટ આઈએમપી MCQની ચર્ચા કરીશું. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 1 જોઈએ. કાર્બોદિતનું પાચન થઈ શામાં રૂપાંતરણ થાય છે? કાર્બોદિતનું પાચન થઈ શામાં રૂપાંતરણ થાય છે? એ ગ્લુકોઝમાં, બી એમિનો એસિડ, સી એસિડ, ડી પિત્તરસ. તો આનો જવાબ આવશે ગ્લુકોઝમાં. ચલો મિત્રો, ક્વેશ્ચન નંબર 2 જોઈએ. સ્ટાર્ચનું સરળ શર્કરા સ્વરૂપમાં રૂપાંતરણ કોણ કરે છે? એ દાંત, બી પેઢા, સી લાળ, ડી જીભ. સ્ટાર્ચનું સરળ શર્કરા સ્વરૂપમાં રૂપાંતરણ કોણ કરે છે? તો આનો જવાબ શું આવશે? સી લાળ. શું આવશે મિત્રો? સી લાળ. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 3 જોઈએ. સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત શું છે? એ અનાજ, બી ઘાસ, સી પાંદડા, ડી આપેલા તમામ. તો મિત્રો, સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત ઘાસ છે. શું આવશે મિત્રો? સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત શું છે? તો ઘાસ છે. ચલો મિત્રો, ક્વેશ્ચન નંબર 4 જોઈએ. અમુક પ્રાણીઓમાં નાના આંતરડા અને અન્નનળી વચ્ચે કોથળી જેવી રચનાને શું કહે છે? એ અધાંત્ર, બી જઠર, સી પાચનતંત્ર, ડી મોટું આંતરડું. તો મિત્રો, આનો જવાબ આવશે શું આવશે? તો આનો જવાબ આવશે અધાંત્ર. અમુક પ્રાણીઓમાં નાના આંતરડા અને અન્નનળી વચ્ચે જે કોથળી આવેલી હોય છે એને અધાંત્ર કહે છે. ચલો મિત્રો, ક્વેશ્ચન નંબર 5 જોઈએ. નાના આંતરડામાંથી સ્ત્રાવ થતા રસને શું કહે છે? નાના આંતરડામાંથી સ્ત્રાવ થતા રસને શું કહે છે? એ સ્વાદુરસ, બી આંતરરસ, સી પિત્તરસ, ડી એક પણ નહીં. તો મિત્રો, નાના આંતરડામાંથી સ્ત્રાવ થતા રસને આંત્રરસ કહે છે. શું કહે છે મિત્રો? આંત્રરસ. ચલો મિત્રો, ક્વેશ્ચન નંબર 6 જોઈએ. મોટું આંતરડું નાના આંતરડા કરતાં કેવું છે? મોટું આંતરડું નાના આંતરડા કરતાં કેવું છે? એ લાંબુ, બી ટૂંકું, સી પહોળું, ડી લાંબુ અને પહોળું બંને. તો મિત્રો, અહીં જવાબ આવશે આપણો ડી. મોટું આંતરડું નાના આંતરડા કરતાં લાંબુ પણ છે અને પહોળું પણ છે. ચલો મિત્રો, ક્વેશ્ચન નંબર 7 જોઈએ. અપાચિત ખોરાકમાંથી બાકી રહેલો કચરો ક્યાં જાય છે? એ નાનું આંતરડું, બી મોટું આંતરડું, સી મળાશય, ડી જઠર. અપાચિત ખોરાકમાંથી બાકી રહેલો કચરો ક્યાં જાય છે? તો આની અંદર જવાબ આવશે મિત્રો મળાશય. શું આવશે? મળાશય. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 8 જોઈએ. ગાય, ભેંસ જેવા પ્રાણીઓ ઘાસ ગળીને ક્યાં સંગ્રહ કરે છે? એ પિત્તાશય, બી નાનું આંતરડું, સી મોટું આંતરડું, ડી અમાશય. તો મિત્રો, ગાય, ભેંસ જેવા પ્રાણીઓ ઘાસ ગળીને ક્યાં સંગ્રહ કરે છે? તો જવાબ આવશે અમાશય. શું આવશે? જવાબ આવશે અમાશય. ચલો મિત્રો, ક્વેશ્ચન નંબર 9 જોઈએ. નીચેનામાંથી કયું પ્રાણી ખોરાકને ગળી જાય છે? એ કૂતરો, બી અજગર, સી કીડી, ડી મધમાખી.
તો મિત્રો કયું પ્રાણી ખોરાકને ગળી જાય છે? તો જવાબ આવશે અજગર. ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 10 જોઈએ. તારા માછલી કયા પદાર્થના બનેલા કવચથી આવૃત હોય છે? એ અમોનિયમ કાર્બોનેટ, બી કેલ્શિયમ કાર્બોનેટ, સી એ અને બી ડી એક પણ નહીં. તો મિત્રો તારા માછલી કયા પદાર્થના બનેલા કવચથી આવૃત હોય છે? તો કેલ્શિયમ કાર્બોનેટ. શું આવશે મિત્રો? કેલ્શિયમ કાર્બોનેટ. ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 11 જોઈએ. મનુષ્યમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? એ નાનું આંતરડું, બી મોટું આંતરડું, સી મુખગૃહા, ડી જઠર. તો મિત્રો ક્વેશ્ચન 11નો જવાબ આવશે મનુષ્યમાં પાચનની શરૂઆત મુખગૃહથી થાય છે. ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 12 જોઈએ. ખોરાકને શરીરની અંદર લેવાની પદ્ધતિને શું કહે છે? મિત્રો ક્વેશ્ચન 12 ખોરાકને શરીરની અંદર લેવાની પદ્ધતિને શું કહે છે? વાગોળવું, બી અભિશોષણ, સી અંતઃગ્રહણ, ડી પાચન. તો મિત્રો ખોરાકને અંદર લેવાની પદ્ધતિને અંતઃગ્રહણ કહે છે. ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 13 જોઈએ. મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય છે? મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય છે? એ 1.5, બી 1.5 મીટર, સી 7.5 સેમી, ડી 7.5 મીટર. તો મિત્રો મોટા આંતરડાની લંબાઈ કેટલી આવશે? 1.5 મીટર હોય છે. ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 14 જોઈએ. જઠરનો આકાર કેવો હોય છે? મિત્રો જઠરનો આકાર કેવો હોય છે? એ વી જેવો, બી યુ જેવો, સી ટી જેવો, ડી ઓ જેવો. તો મિત્રો જઠરનો આકાર કેવો હોય છે? તો યુ આકારનો હોય છે. ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 15 જોઈએ. હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ શેમાં થાય છે? મિત્રો ક્વેશ્ચન નંબર 15 હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ શેમાં થાય છે? એ જઠરમાં, બી મોંમાં, સી નાનું આંતરડું, ડી મોટું આંતરડું. તો મિત્રો હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ જઠરમાં થાય છે. શું આવશે મિત્રો? જઠરમાં. ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 16 જોઈએ. પાચન તંત્રમાં સૌથી લાંબો અવયવ કયો છે? એ નાનું આંતરડું, બી મોટું આંતરડું, સી જઠર, ડી અન્નનળી. પાચન તંત્રમાં સૌથી લાંબો અવયવ કયો છે? તો આનો જવાબ આવશે મિત્રો નાનું આંતરડું. શું આવશે મિત્રો? નાનું આંતરડું. ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 17 જોઈએ. ક્વેશ્ચન નંબર 17નો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે? એ 1.5 સેમી, બી 7.5 સેમી, સી 1.5 મીટર, ડી 7.5 મીટર. તો મિત્રો આ જવાબનો તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. અમારો વિડીયો સારો લાગે તો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ મિત્રો.